હેલો એવરીવન, તો આજે હું તમારા માટે લઈને આવી છું એકદમ દેશી, તીખું, ચટપટું અને સુપર ટેસ્ટી એવી ગ્રીન ઓળાની રેસીપી, જે ખાવામાં એકદમ લાજવાબ અને બનાવવામાં સાવ સરળ છે. તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. તો એના માટે મેં રીંગણ આ રીતના મોટી સાઈઝના ઓળાના જે આવે છે એ લઈ લીધા છે. અને એને ઉપરની સાઈડ આપણે આ રીતે તેલવાળો હાથ કરી એની સ્કિન પર તેલ લગાવી દેવાનું છે. અને પછી ચપ્પાની મદદથી આ રીતે અંદર સુધી કાપા પાડી દેવાના છે, જેથી કરી અંદરથી બરાબર એકદમ મસ્ત કૂક થઈ જાય. તો હવે ગેસની ફ્લેમ ઓન કરીને આપણે આ રીતે રીંગણને ગેસ પર ડાયરેક્ટ શેકવા મૂકી દેવાનું છે. આ રીતે વારાફરતી ફેરવતા જઈને એકદમ આ રીતે મસ્ત શેકાઈ જાય ત્યાં સુધી શેકી લેવાનું છે. તો તમે જોઈ શકો છો આપણું રીંગણ એકદમ મસ્ત શેકાઈ ગયું છે. અને ઠરી જાય પછી આપણે ઉપરથી એની છાલ ઉખાડી લેવાની છે અને ફોકની મદદથી આ રીતે એને મેશ કરી દેવાનું છે. તો એકદમ મસ્ત મેશ કરી લેવાનું છે, ગઠ્ઠા ન રહે એ રીતે. તો આપણું રીંગણ એકદમ મસ્ત મેશ થઈ ગયું છે. તો હવે આપણે એના માટેના બધા કટિંગ કરેલા વેજીટેબલ્સ જોઈ લઈએ. તો એના માટે લીલી ડુંગળી, સૂકી ડુંગળી, લીલું લસણ અને ધાણા, આ બધી વસ્તુને મેં એકદમ ઝીણી ઝીણી સમારી લીધી છે. અને એક નાની સાઈઝનું ટમેટું પણ આ રીતે ઝીણું સમારી લેવાનું છે. અને આદુ, મરચાં અને લસણની પેસ્ટને આ રીતે મેં ક્રશ કરી લીધી છે, અધકચરી, એ લઈ લેવાની છે. ને હવે આપણે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકવાનું છે. તેલ ગરમ થાય પછી એમાં આપણે આખું જીરું એડ કરી દેવાનું છે. તો જીરું તતળી જાય પછી આપણે એમાં આદુ, મરચું અને લસણની પેસ્ટ જે હતી એ એડ કરી દેવાની છે ને બરાબર સાંતળી લેવાની છે, જેથી કરી લસણની બધી કચાશ દૂર થઈ જાય. તો હવે આપણે એમાં હળદર પાવડર એડ કરી દેવાનો છે, જેથી કરી આપણા ઓળાનો કલર ખૂબ જ સારો આવશે. તમને જોઈને જ ખાવાનું મન થઈ જાય એટલો સરસ કલર આવશે. તો હવે આપણે એમાં ઝીણી સમારેલી લીલી ડુંગળી અને સૂકી ડુંગળી જે હતી એ એડ કરી દેવાની છે. અને લીલું લસણ પણ એડ કરી દેવાનું છે સાથે. પછી બધી વસ્તુને બરાબર મિક્સ કરી એકદમ મસ્ત સોફ્ટ થઈ જાય ત્યાં સુધી કૂક થવા દેવાનું છે. તો તમે જોઈ શકો છો આપણું હવે લીલી ડુંગળીને લસણ ને એ બધું ધીમે ધીમે સોફ્ટ થઈ ગયું છે અને એકદમ મસ્ત કૂક થઈ ગયું છે. તો હવે આપણે એમાં ઝીણા સમારેલા ટામેટા એડ કરી દેવાના છે. અને લીલી ડુંગળીના લીલા પાનનો જે ભાગ હતો ઝીણો સમારેલો એ એડ કરી દેવાનો છે. અને બધી વસ્તુ બરાબર મિક્સ કરી દેવાની છે. અને સ્વાદ મુજબ મીઠું એડ કરી દેવાનું છે. અને બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. અને એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી કૂક થવા દેવાનું છે બધી વસ્તુને. તો હવે એકદમ તમે જોઈ શકો છો બધું સરસ કૂક થઈ ગયું છે. તો આપણે જેમાં રીંગણ મેશ કરેલા હતા એ એડ કરી દેવાના છે હવે આપણે. અને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો આપણા ઓળાનો કલર કેટલો સરસ દેખાઈ રહ્યો છે, જોઈને જ ખાવાનું મન થઈ જાય એટલો સરસ લાગી રહ્યો છે. તો હવે થોડી વાર માટે હલાવતા રહીને કૂક થવા દેવાનું છે. તો હવે આપણે ઉપરથી લીલા ધાણા તમને જેટલા પણ ગમતા હોય એટલા તમે ધાણા એડ કરી શકો છો. તો મેં અહીંયા ધાણા એડ કરી દીધા છે. અને આપણે ફરીથી બરાબર એકવાર મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો એકદમ ગ્રીન ગ્રીન કલર કેટલો સરસ દેખાઈ રહ્યો છે. તો આપણો એકદમ હેલ્ધી પણ ઓળો અને ટેસ્ટી પણ ઓળો એવો રેડી થઈ રહ્યો છે. અને હવે આપણે એમાં લીંબુનો રસ એડ કરી દેવાનો છે. અને બરાબર મિક્સ કરી લેવાનું છે. જો તમને લીંબુ ન ગમતું હોય તો તમે ન નાખો તો પણ ચાલે, પણ મને તો આમાં લીંબુનો ટેસ્ટ ખૂબ જ ગમે છે એટલે હું એડ કરું છું. તો તમે જોઈ શકો છો આપણો ગ્રીન ઓળો એકદમ મસ્ત રેડી થઈ ગયો છે. તો આ ઓળાની સાથે તમે રોટલા, રોટલી, ભાખરી કંઈ પણ ખાઈ શકો છો. અને જો તમારી પાસે ભાત હોય તો તમે ભાત સાથે પણ આ ઓળો ખાઈ શકો છો. ખૂબ જ મજા આવી જાય એટલો આ ઓળો બને છે સરસ. તો તૈયાર છે આપણો હરાભરા ગ્રીન ઓળાની રેસીપી. તો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો તમે એકવાર ચોક્કસથી ઘરે આ ગ્રીન ઓળાની રેસીપી ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી અને લાજવાબ બને છે અને બધા ખાતા રહી જશે. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું